આજે તો પહેલી વખત હકાયું ટ્રેક્ટર અને કર્યો સીધો 108 ને ફોન. કહાની કઈક એવી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? નાઈધમ ફ્રેશ થઈને આવી ગયો સીધો દુકાને. પછી દુકાને આવીને પેલું કામ, એક તાળું બે તાળું ત્રણ તાળા ખોલીને કરી દીધો મેન ચાલુ ને હાથમાં લઈ લીધું બ્રહ્માસ્ત્ર. પછી બ્રહ્માસ્ત્ર થી કરી નાખી દુકાન સાફ. ત્યાં આવી ગયા જમનભાઈ. જમનભાઈ ના ફોનમાં કોમ્બો ઉખડી ગયો તો કોમ્બો ચોટાડવાનો હતો. પછી જમનભાઈ નો કોમ્બો ચોટાડ્યો તો આવી ગયા મારા પપ્પા. પછી પપ્પાને દુકાને બેહાડ્યા તો આવી ગયા પૂજનભાઈ. પછી પૂજનભાઈ ભેગો હું નીકળી ગયો પૈસા લેવા જવા માટે. પછી પૈસા લઈને નીકળી ગયા પાછા દુકાન બાજુ. દુકાને પૂગ્યો તો મને પૂજનભાઈ નો ફોન આવ્યો કે હાલ તારે ટ્રેક્ટર રાખવાનું છે. પછી તો હું ગાડી કાઢીને નીકળી ગયો સીધો પૂજનભાઈ જ્યાં ટ્રેક્ટર રાખતા હતા ત્યાં. ટ્રેક્ટર પૂજનભાઈ હકાવે ને જીસીબી અમારો રાઠોડભાઈ હકાવે. પછી ભરાઈ ગયો અમારું ટ્રેક્ટર અને નીકળી ગયા ખાલી કરવા માટે. પછી પૂજનભાઈ મને કે તને ભરેલું નથી દેવાનું, તને ખાલી ટ્રેક્ટર દેવાનું. મામલો આવી ગયો મેદાને. હું બેઠો સીધો ડ્રાઇવિંગ સીટ ઉપર અને મારી દીધી લીવર ઉપર થાપી. પછી પૂજનભાઈ બી ગયા. એ કે મારે તો 108 ને ફોન કરવો પડશે. બીતા બીતા કરી દીધું 108 ને ફોન. પછી અમારા પૂજનભાઈ ની ટીમમાં એવા માણસો છે ને કે સ્ટીરિયા મોટા પડે. ઈ ભાઈ એવડા છે તોય જો ટ્રેક્ટર ની ભડેદાટીઓ બોલાવે કે નહીં. મૂકી દીધું છે, ભૂલા નથી. હજી અમારા 2 બટન ખુલે ને એટલે તમારા જેવા કેટલાય ભાન ભૂલે. અમને કામ વગરના કે છે દીવાના, જેના છોકરા સપના જોવે છે અમારી જેમ જીવવાના. તો કેમ ફાટીને હાથમાં આવી ગયા? તો હવે હું મળું તમને પાર્ટ 2 માં. પાર્ટ 2 જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, ફોલો કરી નાખો.